માતા બાપા. જય ગૌ માતા. મિત્રો આજે અમે ખડપીપળી ગામે તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ ના રામકૃપા ફાર્મ ઉપર આવ્યા છીએ. ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મની અંદર કોબીનું વાવેતર કરેલું છે દાદાએ, અને સંપૂર્ણ પ્રાકૃતિક, કોઈ પણ પ્રકારની ઝેરનાશક દવાઓ કે ખાતર વગરની એકદમ સોલિડ અને જબરજસ્ત કોબીનો પાક છે. ત્યાં આપણે આવ્યા છીએ. દાદાને પૂછ્યામાં તમે શું કર્યું હતું તમે આની અંદર આપણે સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર છે વંથલી, ત્યાંથી 10 પરણી અર્ક લઈ આવ્યા અને એનામાં 4 છંટકાવ કરેલા છે અને 2 છંટકાવ કર્યા છે જીવામૃત, અને એ આપણે રેન પાઇપમાં. બરાબર. આપણે પંપની સ્પ્રે નહીં, આ રેન પાઇપ સિસ્ટમ છે પિયત આપવાની. આ રેન પાઇપ એની અંદર ચડાવી દેવાનું સીધું જીવામૃત, એટલે આખા ખેતરની અંદર જીવામૃતનો છંટકાવ. પાયામાં શું આપ્યું બાપા? પાયામાં વામ, પાયામાં માઇકોરાજા વામ, બાકી ઘનજીવામૃત નાખ્યું છે. ઘનજીવામૃત તો ઘનજીવામૃત પાયામાં નાખ્યું છે. પછી વામ એટલે કે મિત્ર બેક્ટેરિયા છે આપણા, જે તંતુમૂળનો વિકાસ કરી બેક્ટેરિયા નાખ્યા છે. પછી જીવામૃત આપ્યું છે, અને ખાસ 10 પરણી અર્કની દાદાએ વાત કરી, જે ગ્રીન કમાન્ડો અમદાવાદનું ગ્રુપ છે અને ખેડૂતોનું જ એક ગ્રુપ છે, એ દ્વારા એનું બનાવવામાં આવ્યું છે 10 પરણી અર્ક. એનું ખૂબ જ સરસ રિઝલ્ટ, બહુ સારું છે, બહુ સરસ રિઝલ્ટ છે. એના 4 છંટકાવાની અંદર કરેલા છે, અને આ આપણે જે જોઈએ છીએ ને એ પાક લગભગ 1/11/2025નું વાવેતર છે, અને આજે 3/12/2025 છે. 33 દિવસનો આ કોબીનો પાક તમે જોઈ શકો છો. આમ ભાઈ લેજો બધો વિડીયો, સરસ મજાનો છે, ઝૂમ કરીને લેજો. એવો સરસ મજાનો પાક છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી અહીંયા હું ખાસ આજે મુલાકાતે આવ્યો છું. અમારાથી લગભગ 35 કિલોમીટર 40 કિલોમીટર જેટલું કદાચ છેટું થતું હોય છે, છતાં પણ અહીંયા આવ્યો છું. એનું કારણ એ છે કે આ પ્રાકૃતિક ખેતીની અંદર આ પાક જો એટલા સરસ થતા હોય તો આપણે બધાએ આ પાકનું વાવેતર કરવું જોઈએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. અને ખાસ કરીને ગ્રીન કમાન્ડો ગ્રુપ અમદાવાદનું જે 10 પરણી અર્ક છે, એનો વધારેમાં વધારે ખેડૂતો આપણા સૌરાષ્ટ્રના, ગુજરાતના લાભ લે, એના માટે આવ્યો છું, કે આ પરિણામ બતાવવા માટે આવ્યો છું. મિત્રો, એની અંદર કોઈ પણ પ્રકારનું કાંઈ રસાયણ કે પેસ્ટિસાઇડ નથી, માત્ર વનસ્પતિઓમાંથી જ અર્ક બનાવવામાં આવે છે, અને એકદમ સેવા મૂલ્યથી જ આપે છે એ લોકો. 5 લીટરનો કેરબો માત્ર 250 કે 300 રૂપિયાની અંદર આપણને પડે છે, એટલે કે 10 રૂપિયાનો માત્ર પંપ છે. મફત જેવી જ કહેવાય એવી દવા છે. એ દવાથી આટલું જો પરિણામ મળતું હોય, અને આપણે 1000 ને 1200 ને 1500ના લીટરની દવાઓ જે અતિશય નુકસાનકારક છે એવી દવાઓ કરતાં આ દવા કેટલી બધી કારગર છે. એટલે કદાચ પ્રાકૃતિક ખેતી કરતા હોય કે ના કરતા હોય, રાસાયણિક કરતા હોય, એને પણ આ 10 પરણી અર્કનો ઉપયોગ કરવો એવી મારી ભલામણ છે. બરાબર ને બાપા? અને આ બીજું, આ બાપા આજે ને કેટલા વર્ષથી? 2017થી તદ્દન પ્રાકૃતિક ખેતી કરે છે બાપા. 2017થી કેટલા વીઘા? 23 વીઘા જમીનની અંદર 2017થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. વિચાર કરો. અને આજે આપણે ઘણા બધા ખેડૂતો વિચારે છે કે આવું થાય ના થાય, નામાં રિઝલ્ટ મળે ના મળે, ઉત્પાદન ઘટે, તો એ બધી વાતો નકામી છે. મળે જ. આની અંદર થોડીક આપણે મહેનત કરીએ, ગાય માતાને કેન્દ્રમાં રાખીએ, જીવામૃત પુષ્કળ પ્રમાણમાં આપીએ, એટલે બધાય પાક થાય. અને બીજા નંબરમાં અત્યારે સ્વામીજી એવું છે કે આ ઝેર વાપરી, રાસાયણિક વાપરીને આપણી જમીન તો બરબાદ કરી, પણ આપણી પેઢીનો નાશ થવા માંડ્યો છે. અત્યારે બાળકો નથી થતા માણસોને. એટલે આ એમાંય ખાસ કરીને આ શાકભાજી વર્ગનો પાક છે. આની અંદર અત્યારે આપણે જોઈએ ને તો મોટા ભાગના ખેડૂતો જે શાકભાજી કરે છે 2-2, 3-3 દિવસે આની અંદર ભયંકર ઝેરી દવા છાંટે છે. અને પાછો આ તો કોબી જેવો પાક છે, એનું બંધારણ જેવું હોય, જેટલી તમે દવા નાખો ને વચ્ચે ભરાઈને રહે, અને એ બધી આપણા પેટની અંદર આવે. એને બદલે આવું સરસ મજાનું અમૃત જેવું આ ખેતર છે. તમે જુઓ એની લાઇટિંગ ને શાઇનિંગ ને એની બધું, માત્ર 33 દિવસની અંદર આવો સરસ પાક થયો છે. એનું જો કોઈ કારણ હોય તો પ્રાકૃતિક ખેતીને ઘણા વર્ષો પછી, મહેનત પછી આ જમીન આજે એટલી ડેવલપ થઈ ગઈ છે કે આની અંદર રોગ જીવાત નહીવત જ આવે છે. અને એમાં 10 પરણી અર્કનો છંટકાવ, કારણ કે 10 પરણી અર્ક એક કીટનાશક નથી,
એની અંદર તમામ પ્રકારના પોષક તત્વો પણ આવી જાય છે. એવું સરસ આ મજાનું છે. માટી મુલાયમ જો માટી હાવ અને પોષીને ભરભરી છે. અને આની અંદર આપણને દેખાય કે ઝીણા ઝીણા વ્હાઈટ રૂટ આપણને દેખાય જો માઇક્રોરાજા આપવાને કારણે, જીવામૃત આપવાને કારણે જો છે ને નકરા. હાવ પોચામાં પોચી જમીન છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમને બધાને ખાસ ભલામણ છે કે પ્રાકૃતિક ખેતી અપનાવો. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. જય ગૌ માતા.